દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું બોડેલી પોલીસે થાર ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. બોડેલી તાલુકાના બામરોલી ગામ પાસે હાઈવે પરથી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. બોડેલી પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુર તરફથી એક થાર ગાડી છે તે આવી રહી છે, જેની અંદર મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવાઈ રહ્યો છે. જ્યારે બોડેલી પોલીસે વોચ અને નાકાબંધી કરી બાતમીવાળી થાર ઝડપી લીધી હતી, જેમાંથી 2,50,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે 10 લાખ રૂપિયાની થાર ગાડી તેમજ કુલ 12,50,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ શકો છો કે એક થાર ગાડી છે, જેની અંદર મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવાઈ રહ્યો હતો. બોડેલી પીઆઈ અને તેઓની ટીમ દ્વારા આ થાર ગાડી છે તે બામરોલી ગામ પાસેથી ઝડપી લેવામાં આવી છે અને જે થાર ગાડીનો જે ચાલક છે તે ઘટના સ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. બોડેલી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.